આ 8:30 થી 8:45 વાગ્યામાં એટલું એકદમ ભવંડર જેવું આવ્યું, હળકતું આવ્યું ને આ બધું એકદમ ભડોભડ હળગીને બધું ઉડી ગયું એમ. ને મારા છોકરાને ને મારા ધણીને એમ કરીને અમે તો એમ છોકરાઓને બેડ પર લઈને દાબી રહ્યા. આ બાજુ દિવાલ પડી. હવે ભગવાનને અમે પ્રાર્થના કરી કે અમને બચાવો એમ, અમને કોઈ બી હિસાબે અમને બચાવો, પણ અમને લાગવા કે અમને કોઈ નુકસાન નહીં પહોંચ્યું, પણ અમે બચ્યા તો ખરા, પણ અમારી પાસે કોઈ રહ્યું નહીં સાહેબ. કોઈ અમાર પર સહાય બી નહીં મળે કે કોઈ, અમે સરકારી ઘેરમાં રહીએ, અમારે કોઈ લેવાનું નહીં મળે અમારે પર. અમે 150 રૂપિયા કામે જઈને મેં મારા છોકરાઓને ખવડાવું. મારા ધણીથી બી તો કંઈક બનતું જ નથી, તે બી બીમાર છે, એટલે મેં તો એકલી જ છે, કોઈ નહીં મળે મારા પાછળ. એટલું ખરાબ પરિસ્થિતિમાં આવ્યું ને કે આપણી નજર બી નહીં પોગી શકે, એટલી ખરાબ પરિસ્થિતિમાં આવ્યું કે એટલા વિમાન કે હેલિકોપ્ટર 4-5 હોય ને એટલો અવાજ આવે, એકબીજાનો અવાજ પણ નહીં અમે સાંભળી શકીએ. છોકરાઓને અમે નહીં સાંભળ્યું, છોકરા અમારું નહીં સાંભળે, એ રીતે અમારો. કેટલા સમયમાં થઈ ગયા? આ 8:30 થી 8:45 વાગ્યામાં જ